માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં ને? બસ મજામાં હોય તો તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં। જો આપણે ઉઠી ગયા અને બસ નાસ્તા પાણી કરી લીધા, હવે કામ બધું બાકી છે તો હાલો હવે આપણે કામ બતાવીશું। અને આજે જો લવની રજા છે, આંબેડકર જયંતિ છે ને એટલે તો બસ હવે આપણે કામ કરશું। આજ થઈ ગયું મોડું, રજા હોય એટલે છોકરા ઉઠે નહીં તો આપણે તે સિવાય નાસ્તા પાણી પતે નહીં। તો જો આપણે નાસ્તો કરી લીધો, હવે કામ બધુંય બાકી છે તો હાલો ફટાફટ કામ પતાવી। આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને બસ રસોઈનો ટાઈમ થઈ ગયો। આજે થઈ ગયું તો મોડું તો જો આપણે મગ બાફી નાખ્યા અને બટેકાનું શાક વઘાર નાખ્યું, બસ હજી રોટલીને એવું થોડા જાજુ બનાવવાનું તો આપણે બનાવશું। અને જો આ મહેમાન આવ્યા અને માફા આવી ગયા છે। કેમ છો બા? મજામાં ને? આવો મજામાં। કઈ કેટલા દી રોકાઈશો? એક દિવસ નો એક દી રોકાઈશો ને? હવે જો એ તો મોજે મોજ જ છે। જો આપણે જમવા બેસી ગયા, રસ રોટલી મગનું શાક ને પાપડ ને હાલો બધાય જમવા। જો અહીંયા માં નણંદ બેઠા એ, માં સાસુ આવ્યા ઈ, અહીંયા મહેશ બેઠા ને લવું, હાલો બધાય જમવા। આપણે ઉઠી ગયા ને બસ ચા પાણી પીવા બેસી ગયા। જ કઈ નીંદર આવી નહીં, લાઈટ વહી ગઈ હતી બપોરની માંડ ઉતારે તો જો આપણે ચા બનાવી નાખ્યો, હાલો ચા પીવા। જો માં હાવી ઉઠી ગયા, હુતા નહોતા બધાય ઉઠી ગયા, નીંદર બગડી ગઈ, પાવર નહોતો એટલે જાજા કરતો। હા તો ચા બનાવ્યો ને માં નણંદ એ ચા નથી પીતા તેના તો દૂધ બનાવ્યું આપણે। હાલો કોફી પીવા બધાય। હા જો ને આપણે ચા બનાવ્યા, હાલો પી લઈ ચા। જો આપણે બસ હવે અત્યારનું કામ કરી નાખ્યું, સંજવારી કાઢીને વાસણ એવું ગોઠવું ને બસ નીંદર કાંઈ આવી નહોતી, લાઇટ નહોતી આવી એટલે તો અમથા આપણે ઉતા વાતું કરતા હતા આજે બધા ભેગા થયા હોય એટલે। અને બસ હવે જો થોડીક વાર બેસું બધાય અને બસ વાતું જીતું કરશું અને લવું નથી વહી ગયો રમવા અને બસ સત્સંગ કરશું, ટાઈમ હશે તો રમતા બેસું ને વાતું કરશું। તો આપણે દીવાબત્તી કરી નાખ્યા અને બસ આપણે થોડીક વાર બેઠા હતા બારે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો જો આપણે બટેકા મૂકી દીધા એ બાફવા અને બસ હવે આગળ શું બનાવવું એ કાંઈ વિચાર નથી, નક્કી કરશું અને પછી રસોઈ બનાવી નાખશું। અને બસ આ જમવાવાળા આવે મોડા એટલે વહેલા રસોઈ ન બનાવી, હવે આપણે બનાવી નાખીએ, હાલો ફટાફટ। જો આપણે જમીન તો ક્યારના ફ્રી થઈ ગયા હતા, આજે બસ મહેમાન આવ્યા હતા તો બસ કામ કરીને બેઠા હતા અને મારા નણંદની આવ્યા હતા તો એક અમથા બેસવા આવ્યા હતા તો એ વયા ગયા ઘરે અને એક જો રોકાણા એ નહીં રોકાવાના ને રોકાવાના, કાલ વયું જવાનું રાતે, બસ આટો પૂરો 7 દિવસ તો રોકાણી, પછી કેટલા દિવસ રોકાવું? વહી જવાનું ને? હા હાલો વહી જવાનું બધા, ગુડ નાઇટ। હા જો બસ આપણે અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લઈશું। તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બસ આવતો બ્લોગ જવાનું ભૂલતા ને, તમને મજા જ આવવાની છે। ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।